એ આ બેને મોઢામાં શું નાખ્યું? પહેલી વાર જોઈએ તો આપણને ખબર ન પડે, પણ એમણે તો લાખોના દાગીના ચાઉ કરી લીધા. હવે આ વાત સાંભળીને તમે પણ ચોંકી ગયા હશો. સીસીટીવી હજુ થોડા સ્લો મોશનમાં તમને બતાવીએ અને ધ્યાનથી જોજો કે હમણાં જ બેન એક પછી એક દાગીના પોતાના મોઢામાં નાખશે, જેમાં એક વીંટી છે અને પછી એક બુટ્ટી છે. માથે ગોગલ્સ, હાથમાં ટેટુ અને અંદાજ એવો કે કોઈ ફિલ્મના હિરોઈન હોય એવી રીતના શોપિંગ કરવા માટે એક બેન આવે છે. જ્વેલરી શોપ છે અને ત્યાં બધાને બધું સામાન્ય લાગતું હોય છે. માલાબાર ગોલ્ડની એ શોપ છે. વડોદરાની શોપમાં જ્યારે એ બેન આવે છે ત્યારે બધા જ એમને આવકારે છે અને કહે છે કે તમારે શું જોઈએ છે. એક પછી એક દાગીના બતાવે છે. સોના અને ડાયમંડના દાગીના જોવાની એ માંગ કરે છે અને પછી એક વસ્તુ એમને બતાવવામાં આવે છે. મહિલા ખૂબ જ આત્મવિશ્વાસ સાથે દાગીના જોઈ રહ્યા છે. ક્યારેક ડિઝાઇન વિશે સવાલ કરે છે તો પછી કિંમત વિશે સવાલ કરે છે. વાતો તો એવી કરે છે જાણે કે હમણાં જ બધું ખરીદી લેવાના હોય. બસ આ જ ટેકનિક છે એમની. એ જેવી રીતના તૈયાર થઈ અને આત્મવિશ્વાસ સાથે બધા સાથે વાત કરે છે, બધાને એવું કે આ તો કોઈ હાઈ પ્રોફાઇલ મેડમ છે જે દાગીના ખરીદવા આવ્યા છે. પણ આ મેડમ હાઈ પ્રોફાઇલ નથી, આ તો ચોરંટા મેડમ છે જે દાગીના ચોરી કરવા માટે આવ્યા છે. મહિલાનો એ સીસીટીવી જ્યારે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે ધીરે ધીરે એ એક પછી એક વસ્તુ જોવાનો પ્રયત્ન કરે છે. આજુબાજુ નજર ફેરવે છે અને જે રીતના ચોરી કરતા હોય એને દેખાઈ જાય કે કોન્શિયસ થઈને આજુબાજુ જોવે કે કોઈ તમને જોઈ તો નથી રહ્યું. ધીરેથી એક રિંગ લે છે, મોઢામાં નાખે છે. એના પછી ફરીથી આજુબાજુ જોવે છે અને પછી એક બુટ્ટી લે છે અને એ પણ મોઢામાં નાખે છે. પછી એમનું જે વર્તન હોય છે ધીરે ધીરે બદલાઈ જાય છે. એટલે સ્ટાફના લોકોને એ બધું શંકાસ્પદ લાગવા લાગ્યું. જ્વેલરીની ફરી ગણતરી કરવામાં આવી. બધાને એવું થયું કે આ બેનમાં કંઈક તો લોચા લાગે છે જે રીતના એ વર્તન કરે છે. જ્યારે ગણતરી કરી ત્યારે ખબર પડી કે આ બેન કંઈક તો ચોરી કરીને લઈ ગયા છે. સ્ટાફે મહિલાને રોકી અને પછી પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં તો મહિલાએ એવી બધી દાદાગીરી કરી કે તમે મારા પર આવા આક્ષેપો ન લગાડી શકો, આવું ન કરી શકો. પછી સ્ટાફ થોડા કડક થયા, કારણ કે દાગીનાની વાત હતી, લાખો રૂપિયાના દાગીના હતા. પછી સ્ટાફ જ્યારે કડક થયા ત્યારે પછી મહિલાએ બધું જ જે વાત હતી એ ખુલીને કહી દીધી. પછી ગાયબ થયેલા દાગીના એ બેનના મોઢામાંથી નીકળ્યા. થોડી મિનિટ પહેલાં જે ખૂબ આત્મવિશ્વાસથી ફરી રહ્યા હતા એ સ્ટાફના પગે પડી ગયા અને પગે પડીને એવું કહ્યું કે માફી માંગુ છું, હું આવું ક્યારેય નહીં કરું. પછી સ્ટાફે પોલીસને ફોન કર્યો. પોલીસ ત્યાં આવી. મહિલાની કસ્ટડીમાં પોલીસ એમને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પછી હવે આખો જે કેસ છે એમાં તપાસ થવાની છે. પણ આવી ઘટનાઓ તમે જુઓ ત્યારે તમને ખબર પડે કે વિશ્વાસ કોના પર કરવાનો. આના થોડા દિવસ પહેલાં જ એક સેલ્સ ગર્લ હતી જે ચોરી કરીને લાખો રૂપિયાના દાગીના લઈ ગઈ. એક પછી એક એને 3 થી 4 વાર પોતાના ખિસ્સામાં બધા દાગીના નાખ્યા અને એ લાખો કરોડો રૂપિયાના દાગીના ચાઉ કરી ગઈ. આ બેન પણ કંઈક એવા જ હતા અને આ બેન ખૂબ શાતિર ચોર હોય એવા લાગ્યા પણ ખરી, કારણ કે એકદમ ટીપ ટોપ તૈયાર થઈને આવ્યા, બેઠા, બધી જ હરકતો એવી કરી જાણે એ લાખો રૂપિયાની ખરીદારી કરવા આવ્યા છે અને કરોડપતિ છે. અને પછી જ્યારે ચોરી કરતા પકડાયા ત્યારે એમનું મોઢું જોવા જેવું હતું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.